નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ। વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અંજુબેન વેકરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા, આજે ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોની અંદર એઆઈ સબમિટ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે દેશની છબીને, જે પ્રકારે દેશની ગરિમાને ખરડવામાં આવી છે, એને નુકસાન કરવામાં આવ્યું છે અને ઠેંચ પહોંચાડવામાં આવી છે, ત્યારે આ મંચ ઉપરથી અમે ભારતીય જનતા પાર્ટીની મારી સમગ્ર બહેનો આ નિંદનીય આ કૃત્યને અમે વખોડીએ છીએ। અને સાથે સાથે કારણ કે એઆઈ સબમિટની અંદર જે પ્રકારે આંતરરાષ્ટ્રીય અન્ય પ્રમુખો પણ આવેલા હતા અને એ સમયે જે પ્રદર્શન થયું અર્ધનગ્ન સ્થિતિમાં, એ ભારતીય સંસ્કૃતિની વિરોધો છે અને એ સમિતિની અંદર અમારી મહિલાઓ પણ હાજર હતી। ત્યારે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન કરવાનું, મહિલાઓની મર્યાદા જાળવવાનું કહે છે। આ પ્રકારનું કૃત્ય ક્યારેય સાખી લેવામાં નથી આવતું। દેશના વિકાસની વાત હોય, એઆઈ સબમિટને વિશ્વએ પણ અપનાવેલું છે, તમામ લોકોએ આનામાંથી પ્રેરણા લીધી છે। ત્યારે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા એટલું કહી શકાય છે કે કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ મૌન અને એમનું અત્યારે જે ગેરજિમ્મેદાર વર્તન છે એના કારણે આ ઘટનાઓ, આવી ઘટનાઓ સામે આવે છે। આવી ઘટનાઓની અમે સખત વિખોડીએ છીએ। અમારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તમામ બહેનો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલનો કરીશું। આ પ્રકારનું કૃત્ય ક્યારેય અમે સાખી લેશું નહીં। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।